Hellcat. પિંડો ઉભી કેમ કરી ગાડી તો ઉતરો લા એકવાર ઉતરો પહેલા પણ થયું શું એકવાર ઉતરો આ ઉતરે એટલે હવે તો કે થયું શું લા ઢાળ તો જો કેટલો ઊંડો છે તે ઢાળ તો છે પણ શું પ્રોબ્લેમ છે તો આ ઢાળ ઉતારવામાં ના મારી ગાડી નવી છે ગાડીમાં ઇફેક્ટ આવશે ગાડીમાં ફેંકાવશે આ ડાલ તો આપણે ત્રણ જણા બેહનો જોતા તો ગમે તે થાય. લા ગાડી એક થશે તો તમે કોણ લે ગાડી જવાબદારી કોણ લેશે એટલે ગાડીમાં હું વખતા બખતા રાખે ધરાણ માટી હોય લા એવું ગાડી થોડી મોટો વાત છે. ભાઈ હા પકડલા ચાલ 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 ધક્કો મારે હા ચાલ ગાડી ઉતારીએ ચાલ એ ધીરે પાછળ જા દે ચા આદે નીકળ આદે ધીરે ધીરે આદે એ ધીરે ધીરે માર પગ પગ મારી બારી ના રાખતા મન બસ ચાલ ઉતરી ગઈ ગાડી હું થયું એ તો જુઓ લા ગાડીમાં દેખો ટાયર ઘસાઈ ગયું જુઓ બતાઈ દો ક્યાં ગયો બતાઈ જુઓ રોડ તો જો આટલા રોડમાં પાછું ના થાય આટલો રોડ તો બેહીને જતું રહેવાય આવા નવા કેટલા જવાબદારી લેવી પડે તમે લોકોએ આવા તો ગેમમાં કેટલા છે પણ તારું જવાબદારી અમે લઈ લેશું ચાલ આવ ચાલ જવા દે ચાલ જવા દે વાંધો નહીં આવે એ દેખો લા મારા મોટા ભાઈ આલા હલો તમે ત્રણ જણા ઉતર નીચે ઉતર આ ગાડી કઈ ઘસાઈ ગયો તો જો નીચેથી કઈ ભાન છે કે નહીં તને ઉતર બાજુમાં આય. જો નીચે જોઈ લે હા મોટા ભાઈ હવે અલા તને બુદ્ધિ બીધી છે કે નહીં ઉપરથી ત્રણ જણા આયા ગાડી ઉપર બેસીને ગાડી નવી છે મારી ઉપરથી ગાડી જો નીચે જો ગાડી ઘસાઈ ગઈ આખી ખબર પડી છે તને કઈ પોલીસ વાળા પકડી લેતા તો કશું ના થાય મોટા ભાઈ હું કશું ના થાય 500 નો દર થતો 500 રૂપિયા મોં આવે છે મોટા ભાઈ કશું નહીં આવતું અલા એનું 10 દિવસનું જમાણું થતું તો એ મને શીખવાડીશ તો મને ગુજરાતી મારે એન્ટરી તોડો ને આખી કંટરી ગુજરાતી મારે માતાજી આટલો બધો કચરો આ તો મમણ ના વેચાય હવે તો વીમો પણ નહીં પાકે મારે કેટલી વખત મેં કીધું કે 3000 ના જતો ગાડી પર તો પણ 3000 પંપમાં જતો રહેજો આખી ગાડી ઘસાઈ ગઈ હું તો એવું મોટા ભાઈ આટલા બધા ખાલી એક કચરો